હમણાં થોડા દિવસ પહેલાં બિહારમાં કોંગ્રેસના મંચ ઉપરથી કોઈએ વડાપ્રધાનશ્રીની માતા વિશે ટિપ્પણી કરેલ આ એક નિંદનીય બાબત છે, કેમ કે કોઈની માતા વિશે આપણે ખરાબ ટિપ્પણી કરી જ ન શકીએ. પરંતુ આ એ જ ભાજપ છે. ભાજપના ટોચના નેતાએ કોંગ્રેસ માટે કોંગ્રેસની વિધવા, જર્સી ગાય, 50 કરોડની ગર્લફ્રેન્ડ જેવા શબ્દો ઉચ્ચારેલા. આ પણ ભૂતપૂર્વ વડાપ્રધાનના પત્ની હતા, વિરોધ પક્ષ નેતાના માતા હતા અને એક સાંસદના પત્ની હતા. તો આ શું યોગ્ય છે કે ભાજપ આવા શબ્દો ઉચ્ચારી શકે અને પગ નીચે રેલો આવે ત્યારે અઘરું લાગે? આમ કેમ? શું ભાજપે આવા શબ્દો ઉચ્ચારવાનો અધિકાર છે? કેમ કે મા એ તો મા છે, તે કોઈ પણ નહીં હોય, તે પૂજવા લાયક છે, એના વિશે ટિપ્પણી કરી જ ન શકાય. માટે ભાજપના નેતાઓ હવે પગ નીચે રેલો આવે ત્યારે કેમ સમજાય છે? માટે આ બધું છોડી દો અને સારું રાજકારણ અપનાવો.